ડીસામાં ભગવાન શ્રી જગન્નાથની 26મી રથયાત્રાને લઈ બેઠક યોજાઈ। અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને ડીસામાં જગન્નાથ રથયાત્રાનું સંચાલન કરતી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભગવાનની મુખ્ય રથયાત્રા ઉપરાંત મોશાળ યાત્રા પણ ભવ્યાતિ ભવ્ય રીતે યોજવાનું આયોજન કરાયું હતું। ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની યાત્રાને અનુલક્ષી ને શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 26મી શોભાયાત્રા યોજવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના નવા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમિતિ ડીસા દ્વારા વર્ષ 2024ની 26મી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાના ઉત્સવોની ઉજવણી તારીખ 22/6/2024થી શરૂઆત થશે। ઉજવણીના કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ 22/6/2024ને શનિવારે સવારે 10 કલાકે ભગવાન શ્રી જગન્નાથજીની મોશાળ યાત્રા રામજી મંદિર ડીસાથી વાતે ગાતે નીકળી કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિર જશે। ત્યારબાદ તારીખ 5/7/2024 સોમવાર સાંજે 5 કલાકે ભગવાન શ્રી જગન્નાથજીને કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિરથી વાતે ગાતે રામજી મંદિર નિજ મંદિર લઈ જવાશે। અષાઢ સુદ બીજ તારીખ 7/7/2024 રવિવારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા બપોરે 1 કલાકની આસપાસ શહેરના જૂના રામજી મંદિરેથી 3 અલગ અલગ રથોમાં શાહી સવાર થઈ ડીસા નગરમાં નગર ચર્ચાએ નીકળી ભક્તજનોને દર્શનનો લાભ આપશે। સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી મોટી માત્રામાં પ્રસાદ વેચણીનું આયોજન કરવામાં આવ્યું છે।